દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરતના ઉધનાની ગાયત્રી સોસાયટીમાં વિવિધ સામાજિક કાર્યક્રમો યોજાયા હતા। અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવ્યું છે, જેને લઈ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છવાયો હતો। સુરતમાં વિવિધ સોસાયટીઓ, સામાજિક સંગઠનો સહિતનાઓ દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી। તો સુરતના ઉધના ખાતે આવેલ ગાયત્રી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી દ્વારા ગાયત્રી નગરમાં યજ્ઞ, બ્લડ કેમ્પ, રંગોળી, મહાઆરતી અને ભોજન પ્રસાદીનું આયોજન કરાયું હતું, જેમાં સોસાયટીના રહીશો સાથે ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા, જે અંગે મીડિયાને માહિતી અપાઈ હતી। મારું નામ શૈલેષ ઇન્દ્રલાલ શુક્લ છે। ગાયત્રી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી કે જે ઉધના ખાતે આવેલી છે તેનો હું ઉપાધ્યક્ષ છું। આજ રોજ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ। આ અવસર છેલ્લા 550 વર્ષ લગભગ અંદાજિત એ બાદ મળેલો છે, જેની સૌ ભારતીયોને તો ખુશી છે જ, પણ તેની સાથે સાથે વિશ્વમાં આને આજના દિવસને ઉત્સવની જેમ લોકો મનાવી રહ્યા છે। અને એ સંદર્ભમાં અમારી સોસાયટીને આજે 45 વર્ષ પૂરા થાય છે અને સંયોગવશાત આ દિવસ, આજનો દિવસ એ અમને રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે પણ સાથે આવેલો છે। તો તેના ઉપલક્ષમાં આજે અમે સોસાયટીમાં શાંતિહોમ રાખેલો છે અને તેની સાથે સાથે આપ જોઈ રહ્યા છો રક્તદાન કેમ્પ પણ ગોઠવેલો છે। અને ત્યારબાદ સોસાયટીના સર્વે રહીશોને અમે પ્રસાદી રૂપે એટલે ભોજન સમારંભનું પણ આયોજન કરેલ છે। આજે આ રક્તદાન કેમ્પની અંદર અમારું ટાર્ગેટ લગભગ 150 બોટલનું છે। મારું નામ ફિરોઝ તાયરભાઈ મોટરવાલા, ગાયત્રી સોસાયટી વિભાગ 2નો કમિટી મેમ્બર છું। મારા સાથે શૈલેષભાઈ શુક્લ અને કૌશિકભાઈ દેસાઈ, એમનો માટે ખાસ હું એમની એક ઓળખાણ આપું છું કે સોસાયટીમાં આજે છેલ્લા 35 વર્ષથી, એટલે સોસાયટીની સ્થાપના થઈ એના 10 વર્ષ પછીથી આજે 35 વર્ષથી એઝ એ સેક્રેટરી તરીકે સેવા આપે છે। અને સોસાયટીમાં થતા દરેક કાર્યક્રમો, આજે તમે આ પાછળ જોઈ રહ્યા છો જે બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યો છે, અમારે એક શાંતિ હોમનું આયોજન કર્યું છે। પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં જે શ્રીરામ ભગવાનની થઈ છે એની સાથે સાથે અમે અહીં એક મહાઆરતીનું આયોજન કર્યું છે। એના સાથે ભોજન સમારંભ, શાંતિ હોમ, આ બધા આયોજનમાં અમારા શ્રી શૈલેષભાઈ અને કૌશિકભાઈ ને અમારા કમિટી મેમ્બર, સોસાયટીના દરેક મેમ્બરોએ તનતોડ મહેનત કરી ને આ પ્રોગ્રામ કર્યો છે। અને સાથે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે કે દરેક વ્યક્તિને યાદ રહે કે આજે 22 તારીખે શ્રી રામલલ્લાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, તે જ દિવસે અમે બ્લડ આપ્યું છે અને એક લોકસેવાનું કાર્યની શરૂઆત કરી છે। અને એના સાથે સાથે અમે લોકોએ પ્રસાદી રૂપે જમણવારનું આયોજન કર્યું છે ને આવા આયોજન અમે રેગ્યુલર કરતા રહીએ છીએ।
ને ભગવાનને ઉપરવાળાને પ્રાર્થના કરીએ કે હજી પણ અમે સારા પ્રોગ્રામો અને આ કૌશિક કાકા જેવા અમારા વડીલ જે સભ્યો છે, જે કમિટી મેમ્બર છે, જે સેક્રેટરી છે અને કમિટીના દરેક સભ્યો સાથે મળીને આવા સેવાકીય અનેક પ્રવૃત્તિઓ અમે કરતા રહીએ એવી અમે આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ